આજે બાલા સાહેબ ની મૂર્તિનું અનાવરણ વિધિ થયું છે. ખરેખર તો ભારતની અંદર જેટલા પણ નાગરિકો છે એ લોકોએ બાલા સાહેબના સ્ટેચ્યુને પોતાના દિલની અંદર દાખલ કરવાનું છે. અને બાલા સાહેબનો ભાઈ બાલા સાહેબનો ગુજરાત જોડે શું સંબંધ હતો એની તમને ખબર છે? ગુજરાતના ગાયકવાડ પરિવારે બાબા સાહેબને ભણાવેલા. અને એથી પછી તમને વાત કરું કે 1947 ની અંદર દેશના ભાગલા પડ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકર સિંધમાંથી બંધારણ સભાનું પ્રતિનિધિત્વ કરતા હતા. અને જ્યારે સિંધ પાકિસ્તાનની અંદર ભળ્યો ત્યારે બાબા સાહેબનું સભ્યપદ ઓટોમેટિક રદ થયું. એ વખતે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી બાલા સાહેબ ખેરને ફોન કર્યો કે આપણી બંધારણ સભાની અંદર આંબેડકર હોવા જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું છું કે આ દેશની અંદર આ તમે બધી સભાઓ કરી રહ્યા છો, તમે જે રાજકીય પક્ષો સ્થાપી રહ્યા છો, તમે તમારા વિચારો વ્યક્ત કરી રહ્યા છો, એમાં જો કોઈનો પણ ફાળો હોય તો બાબા સાહેબ આંબેડકરનો છે. અને બીજી તમને વાત કરું, બાબા સાહેબ આંબેડકરને અન્યાય કરવામાં કોઈ બાકી રાખ્યું નથી. મારી તમે એક વિનંતી છે કે બાબા સાહેબ આંબેડકર એમના જીવનની અંદર લોકસભાની 2 ચૂંટણીઓ ઉભા રહેલા અને કમ ભાગે જે ભારતનો વડાપ્રધાન થવાનો હતો, જે ભારતનું હૃદય હતું, એવા માણસને ભારતની પ્રજાએ હરાવ્યો. એ આપણા માટે દુઃખદ છે. બાલા સાહેબ માટે શું વાત કરું, એમના જીવન માટે શું વાત કરું, એમની શાંતિ માટે શું વાત કરું. કે બાલા સાહેબ ખરેખર તો એક વસ્તુ કહું કે ભારતના રાષ્ટ્રપિતા હતા. આજે બાલા સાહેબની મૂર્તિઓનું અનાવરણ થાય છે. હું તો તમને ત્યાં સુધી કહું છું કે હિન્દુસ્તાનમાં એક પણ ગામ એવું ન હોય જો બાલા સાહેબનું મંદિર હોય અને મંદિરની અંદર આપણે બધા પૂજા કરવા જઈએ. ધન્ય છે આ મહાપુરુષને, ધન્ય છે સરાસી પ્રજાને. અને આટલા વર્ષો પછી પણ બાબા સાહેબને હૃદયમાં રાખજો. જો બાબા સાહેબ છે, જો બંધારણ છે, તો જ આપણે શહીદ છીએ. મને બોલવાની તક આપી. આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.